અમદાવાદમાં ઇન્ટરનેશનલ કંપની ઓસ્ટ્રિયાના 3 બ્રિક્સટન બાઇક અને ઇટાલિયન કંપનીનું એક VLF ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થઈ ગયું છે. હાઈ પરફોર્મન્સ આપતા આ ટુ વ્હીલર્સ એસજી હાઈવે પર આવેલા મોટો હાઉસના શોરૂમમાં અવેલેબલ છે. તો આ ત્રણેય ટુ વ્હીલર્સની શું ખાસિયત છે તે જાણીએ. સૌથી પહેલા વાત કરીએ ઓસ્ટ્રિયાની કંપની બ્રિક્સટન મોટરસાઇકલ્સના ક્રોમવેલ 1200ની. આ એક ક્રુઝર બાઇક છે જેનું એક વેરિયન્ટ 3 અલગ અલગ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. તેમાં 1200 સીસીનું પાવરફુલ BS6 એન્જિન છે જે 81.8 bhpનો પાવર અને 108 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકના આગળ અને પાછળના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક સાથે એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ છે. આ બાઇકનું વજન 235 કિલોગ્રામ છે અને તેની ફ્યુઅલ ટેન્કની કેપેસિટી 16 લીટરની છે. આ બાઇકના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક શોરૂમ કિંમત ₹7,83,999 થી શરૂ થાય છે. હવે વાત કરીએ બ્રિક્સટન મોટરસાઇકલ્સના ક્રોસફાયર 500 XCની. આ બાઇકમાં ઓફરોડ અને સિટી રાઇડિંગના ઓપ્શન મળે છે. આ બાઇક 2 કલરમાં અવેલેબલ છે. તેમાં 486 સીસીનું BS6 એન્જિન છે જે 46.9 bhpનો પાવર અને 43 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકના આગળ અને પાછળના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક સાથે એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ છે. આ બાઇકનું કુલ વજન 195 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્કની કેપેસિટી 13.5 લીટરની છે. આ બાઇકની એક શોરૂમ કિંમત ₹4,74,100 થી શરૂ થાય છે. અને હવે વાત કરીએ ઇટાલિયન કંપની VLFના ટેનિસ સ્કૂટરની. આ સ્કૂટર હાઈ ટેન્સાઇલ સ્ટીલ ફ્રેમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 2 ટોન બોડીવર્ક, બેડ સીટ, 5 ઇંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટલ કન્સોલ અને અંડર સીટ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. આ સ્કૂટરના બંને વ્હીલમાં હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક છે અને 12 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તો VLF ટેનિસમાં 1.5 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર છે જે 3.5 BHનો પાવર અને 157 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 2.5 કિલોવોટની બેટરી આપવામાં આવી છે જે સિંગલ ચાર્જમાં 130 કિલોમીટરની રેન્જ આપે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 65 કિલોમીટર પ્રતિ કલાકની છે. કંપની આ સ્કૂટરની સાથે 720 વોટનું ચાર્જર આપે છે જેનાથી માત્ર 3 કલાકમાં ફૂલ બેટરી ચાર્જ થઈ શકે છે. તો કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક શોરૂમ કિંમત ₹1.30 લાખ રાખી છે.